ચલો, પારુલ લિમિટેડના ચોપડામાંથી વર્ષ 2018 માટે નીચે પ્રમાણે માહિતી મેળવવામાં આવેલ છે. ઉત્પાદન અને વેચાણ 1000 એકમો છે. એટલે એકમો આપેલા છે વેચાણના અને ઉત્પાદનના. જેટલું ઉત્પાદન કર્યું છે એટલું જ વેચાણ કર્યું છે, એટલે અહીંયા કોઈ મગજમારી આવશે નહીં. કુલ વેચાણ 10 લાખ છે. કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત બંને આપેલા છે. નહીં, ચલિત આપેલા નથી, પણ એમાં પ્રાથમિક પડતરની સાથે રિલેશન આપેલું છે કે પ્રાથમિક પડતરના 8%. ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર આપેલા છે 48,000. ચલિત ખર્ચા એકમ દીઠ આપેલા છે 12,000. પછી વેચાણ પરોક્ષ ખર્ચા એકમ દીઠ ₹20 છે. વેચાણ પર કાચા નફાનો દર, માલ સામાન અને મજૂરીનું પ્રમાણ આપેલું છે 2019ના વર્ષ માટે. એટલે એ તો પછી આપણે જોઈએ. પહેલાં 2018ના વર્ષની અંદર આપણી પાસે પડતરનું પત્રક તૈયાર હોવું જોઈએ, એકમ પડતરનું. તો એના પરથી આપણે એકમો અને કુલ રકમવાળું, અને એના પરથી આપણે 2019 વિશે અંદાજપત્ર બનાવી શકીએ, એટલે કે ટેન્ડર બનાવી શકીએ. ઠીક છે. તો સૌ પ્રથમ આપણે પત્રક બનાવીએ 2018 માટે. એટલે કે પારુલ પારુલ લિમિટેડનું 2018 પારુલ લિમિટેડનું વર્ષ 2018નું વર્ષ 2018નું એકમ પડતર પત્રક. એની અંદર આપણે એકમો પણ લખવા પડે. ઉત્પાદન અને વેચાણના એકમો 1000. અને બીજું આપણે લખવું પડે વિગત. એકમ દીઠ. પહેલાં એકમ દીઠ આપણે પાછળ લખીએ છીએ કે આગળ લખીએ છીએ? એકમ દીઠ અને કુલ. ઓકે, અક્ષર નાના કરવાનું જરૂર લાગે છે મને. ચલો, ત્યાર પછી એકમ દીઠ અને કુલ થઈ ગયું. ઓકે, ચલો, ત્યાર પછી આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું. પહેલું આપણે સ્ટાર્ટિંગની અંદર આવશે પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા નહીં પડે, એને શું કહે? પ્રાથમિક પડતર, એટલે કે માલ સામાન. સોરી, માલ સામાન. પછી મજૂરી, એટલે આપણને બંનેનો સરવાળો કરીએ એટલે પ્રાથમિક પડતર મળે. ત્યાર પછી એની અંદર આપણે ઉમેરીએ કારખાના પરોક્ષ ખર્ચા. કારખાના પરોક્ષ ખર્ચની અંદર સ્થિર અને ચલિત બંને અલગ અલગ બતાવવા પડે. ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચા, એ પણ સ્થિર અને ચલિત અલગ અલગ બતાવીએ. અને ત્યાર પછી વેચાણ પર, એટલે આપણે રહી ગયું અહીં કારખાના પડતર ઉમેરવાનું રહી ગયું ને, એટલે આપણે આ બંને ઉમેરીએ એટલે આપણને કારખાના પર પડતર મળે. એ જ રીતે ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર અને ચલિત, એટલે આપણને ઓફિસ પડતર, અથવા તો એને વેચેલ માલની ઉત્પાદન પડતર કહેવાય. આપણે એ જ લખીએ, વેચેલ વપરાયેલ માલની છે, વેચેલ માલની નહીં. અને પણ એ જ આપણે અહીંયા કોઈ જ શરૂઆતનો સ્ટોક કે છેવટનો સ્ટોક નથી, એટલે એ જ આપણી વેચેલ માલની ઉત્પાદન પડતર પણ આવે કે જેટલો માલ વપરાયો એટલો જ વેચાયો છે. ત્યાર પછી વેચાણ પરોક્ષ ખર્ચા. એકમ વેચાણ પર કાચા વેચાણ પરોક્ષ એકમ દીઠ આપેલા છે, એટલે ચલિત જ હશે, સ્થિર નહીં હશે. અને એટલે આપણને વેચાણ પરોક્ષ ખર્ચા ઉમેરે એટલે વેચેલ માલની કુલ પડતર. અને વેચેલ માલની કુલ પડતર જે મળે એની અંદર આપણે નફો ઉમેરીએ એટલે આપણને વેચાણ મળે. હવે આ દાખલો થોડોક અલગ છે નોર્મલ દાખલા કરતાં.
એટલે સૌ પ્રથમ તમારી પાસે જેટલી વિગતો છે એનો ઉપયોગ જેટલી છે તેનો ઉપયોગ કરીને તેટલી વિગતો લખી દેવાની અને એટલે તેટલી વિગતો આપણે લખીએ તો સૌથી પહેલી વસ્તુ તો 1000 એકમો છે તો ખબર છે. ત્યાર પછી કુલ વેચાણ આપેલું છે એટલે વેચાણની અંદર કુલ રકમ જે છે ને ત્યાં આપણે લખી શકીએ. કેટલા લખી શકીએ? 10 લાખ. હમ 10 લાખ લખી શકીએ. બરાબર, વેચાણ આપેલું છે કુલ, બરોબર. હા એમાં 10 લાખ લખવાના ને આ રીતે હા examમાં. હા હજુ મને જગ્યા ઘટે છે. ઓકે 10 લાખ લખાઈ ગયા. હવે વેચાણ તો 10 લાખ છે અને આપણે 1000 એકમો વેચાણના એકમો છે એટલે પણ વેચાણની અંદર વેચાણ કિંમત મળી જશે આપણને. તો 10 લાખને 1000 વડે ભાગો, કેટલા થશે? 10 લાખને 1000 વડે ભાગો, કેટલા એકમ દીઠ રૂપિયા કેટલા થશે? 1000 થશે. 1000 હે ને? ચલો ત્યાર પછી આપણે કુલ વેચાણ છે, પછી કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર આપેલા છે 72000. કારખાના પરોક્ષ ખર્ચમાં સ્થિરમાં લખી દો 72000 અને ચલિત આપેલા છે. ચલિત કેટલા છે? ચલિત નથી આપ્યા, પ્રાથમિક પડતરના 8 છે. આપણે એ ચલિત નથી, પ્રાથમિક પડતર રિલેશન છે. ચલો ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચા આપણને કેટલા આપેલા છે? 48,000. સ્થિરમાં 48000. સ્થિરમાં કુલમાં લખી દેવાનું અને ચલિતમાં કેટલા આપેલા છે? ચલિતમાં 20 એટલે આપણે એકમ દીઠમાં લખી દેવાનું. ત્યાર પછી વેચાણ પર કાચા નફાનો દર આપેલ છે એકમ દીઠ ₹20. વેચાણ પરોક્ષ ખર્ચા છે ને 20 નથી 12 છે ભાઈ, 12 રૂપિયા છે હે ને? 12 રૂપિયા છે ને? 12 રૂપિયા. હા સર, એકમ દીઠ 12. 20 તો પહેલા છે વેચાણ પરોક્ષ ખર્ચમાં ચલિત. અહીંયા 20 છે. ઓકે ચલો ત્યાર પછી વેચેલ માલની કુલ પડતર અને નફો. હવે નફાની અંદર આપણને વેચાણ પર કાચા નફાનો દર 20% છે એ આપણે જોઈએ. હવે અહીંયા જ્યાં જ્યાં આપણી પાસે એકમો છે એને આપણે 1000 એકમો 1000 રૂપિયા સાથે ભાગ ગુણાકાર કરીએ, સોરી એકમ દીઠ છે તેને આપણે 1000 સાથે ગુણાકાર કરીએ એટલે આપણને કુલ ખર્ચ મળી જાય ચલિતમાં. એટલે 1000 ગુણ્યા 12 એટલે કેટલા થશે? 12000 થશે. એ જ રીતે 20 ગુણ્યા 1000 કરીએ તો કેટલા આવશે? 20000 થશે અહીંયા. હા 20000. એ જ રીતે 48000 ભાગ્યા 1000 કરીએ તો 48 થશે અહીંયા. હા 48. એ જ રીતે અહીંયા 72 થશે. 72. ઓકે ચલો બધું થઈ ગયું. હવે આપણે વેચાણ પર કાચા નફાનો દર 20% છે એટલે કાચા નફાનો દર કીધો છે એટલે કાચા નફાનો દર 20% છે. કાચો નફો એટલે શું? કાચો નફો ક્યાં મળશે? વેચાણ પર કાચા નફાનો દર 20% છે. કાચા નફાનો દર આપ્યો છે ને? હા એ જ તો કહું છું, વેચાણ પર કાચા નફાનો દર આપેલ છે 20%. એટલે અહીંયા 1000 છે તો 1000 ને 20% કરો એટલે 200 રૂપિયા થશે અને એના પ્રમાણે 10 લાખના 20% કરશો તો પણ તમને 2 લાખ રૂપિયા મળશે. હા 2 લાખ. ચલો એ બાદ કરો. સર कैसे हो गया? આ 1000 છે ને 1000 ના 20% કરો. આ છેલ્લો પોઈન્ટ આપેલો છે ને વેચાણ પર કાચા નફાનો દર 20%. તો 1000 ના 20% હા આવી ગયા ને. હવે એને 1000 વડે ગુણાકાર કરો એટલે 2 લાખ આવી ગયા. હવે એક વેચેલ માલની પડતરમાં આપણે 200 ઉમેરી ત્યારે વેચાણ મળે તો ઉપર કઈ રકમ હશે? બોલો ઉપર કઈ રકમ હશે? વેચાણ માલની કુલ પડતર કેટલી હશે? 800 હશે અહીંયા અને અહીંયા 8 લાખ હશે. બોલો કેવી રીતે? 10 માંથી 2 બાદ કરીએ એટલે 8 આવે. વેચેલ માલની કુલ પડતર 8 લાખ છે એમાં 2 ઉમેરો તો 10 લાખ થાય.
ચલો હવે એની ઉપર જોઈએ તો આપણને વપરાયેલ માલની ઉત્પાદન પડતર કઈ રીતે મળશે? તો કે 800 માંથી 20 બાદ કરો એટલે કેટલા થશે? 780. 780. 780. અને 8 લાખ માંથી 20 લાખ બાદ 20,000 બાદ કરો એટલે 7,80,000. હા, 7,80,000. ચલો હવે એમાંથી આ બંને બાદ કરો, 48 ને 12 36. ને 780 માંથી 48 અને 12 બંને બાદ કરો એટલે ટોટલ 60 બાદ કરો. કેટલા બાદ કરવાના? 60 બાદ કરવાના એટલે 720. 720 બરાબર છે. અને એ જ રીતે અહીંયા કેટલા આવશે? 1000 પ્રમાણે 7,20,000 આવશે. હવે કારખાના પડતર એ બંનેનો એટલે એ આપણે કારખાના પડતર જ મળી, સોરી. ઓકે, હવે અહીંયા કારખાના પડતરમાં અહીંયાથી આપણને પ્રોબ્લેમ થશે. શું પ્રોબ્લેમ થશે ખબર છે? અહીંયાથી આપણને કોઈ વિગત મળતી નથી. ચલિત ખર્ચા જે છે તે પ્રાથમિક પડતરના કીધા છે અને પ્રાથમિક પડતર આપણને આપેલી નથી. હવે આપણે આખી ગણતરી ધારીને કરવી પડશે. હવે આપણને શું કીધું છે? કારખાના પરોક્ષ ખર્ચા. ધ્યાન આપજો, ચલિત કારખાના પરોક્ષ ખર્ચમાં જે ચલિત છે એટલે કે આ તે પ્રાથમિક પડતરના 8% છે. એટલે પ્રાથમિક પડતર અહીંયા મળશે તો તેના 8% અહીંયા આવશે. અને ધારો કે પ્રાથમિક પડતર 100 છે, ધારો કે પ્રાથમિક પડતર 100 છે તો ચલિત ખર્ચ અહીંયા કેટલા હશે? 8% એટલે 8 હશે. બોલો, કારણ કે આપેલું છે, રિલેશન આપેલું છે. અને હું x ધારી લઉં છું. ધારો કે આ 100x છે તો 8x હશે. હે હવે આ 100x છે ને આ 8x હોય, બરાબર છે. તો હવે આ પ્રાથમિક પડતરમાં સ્થિર અને ચલિત આ બંને ઉમેરીએ ત્યારે આપણને 720 મળે. બરાબર છે. એટલે 100x ની અંદર પ્રાથમિક પડતરની અંદર સ્થિર ખર્ચા એટલે 72 અને ચલિત ખર્ચા એટલે કે 8x બંને ઉમેરો તો તમને કારખાના પડતર મળે 720 રૂપિયા મળવા જોઈએ. બોલો, હવે 100x પ્લસ 8x એટલે 108x થાય બરાબર 720. તો x બરાબર 720 માઇનસ 72 આવશે ને, 72 માઇનસ થશે ને, તો x બરાબર 720 માંથી 72 જાય તો કેટલા આવે? 648. હા, 648. 648. એટલે અહીંયા હું 648 લખું. આ 648 ને 108 વડે ભાગું તો તમને x મળશે 6 રૂપિયા આવ્યા. એટલે x બરાબર 6 આવ્યા. તો એના પરથી હવે x ની કિંમત મૂકો એટલે તમને પ્રાથમિક પડતરના એકમોમાં મળશે. અહીંયા x બરાબર 6 મૂકો એટલે 600 અને એને 1000 વડે ગુણો એટલે અહીંયા 6 લાખ મળશે. એ રીતે અહીંયા 6 મૂકો એટલે 8 48 અને 48 ને 1000 વડે ગુણો એટલે અહીંયા 48,000 મળશે. હા બોલો, 720 કઈ રીતે આવ્યા? 720 તો નીચેનું 780 માંથી આ બે માઇનસ કર્યા ને એટલે 720 આવ્યા. એ તો નીચેથી આવ્યા. પછી એના પછી હું કહ્યું તમે? હવે આ કારખાના પડતર કઈ રીતે મળે? તો કે પ્રાથમિક પડતરમાં કારખાના ખર્ચા ઉમેરીએ બંને તો કારખાના પડતર મળે 720. 720 કઈ રીતે મળે? આમ ખરેખર ઉપરથી જોઈએ તો કે પ્રાથમિક પડતર 600 માં સ્થિર ખર્ચા 72 અને ચલિત ખર્ચા જે હોય તે ઉમેરીએ એટલે 720 મળે. પ્લસ કરવાના ને? હા, પરંતુ આપણી પાસે આંકડા હતા નહીં તો આપણે ધારી લીધું પ્રાથમિક પડતર 100x અને ચલિત ખર્ચા 8x. એટલે 100x પ્લસ 8x પ્લસ આ 72, 100x ની અંદર 72 અને 8x બંને ઉમેરો તો 720 થાય. હે ને? એટલે આપણે કઈ પ્રાથમિક પડતર પ્લસ કારખાનાના સ્થિર ખર્ચા પ્લસ કારખાનાના ચલિત ખર્ચા બરાબર કારખાના પડતર. બરાબર છે? આ ખોટું કે સાચું? ખોટું કે સાચું? પ્રાથમિક પડતર પ્લસ કારખાના પડતર
સ્થિર અને ચલિત, આ બંનેનો સરવાળો કરો તો કારખાના પડતર મળે ને. આ કારખાના પડતર છે એની અંદર શું ઓફિસના સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બંને પ્લસ કરો તો તમને વપરાયેલી માલની પડતર મળે ને, ઉત્પાદન પડતર. અને એની અંદર વેચાણના ખર્ચા ઉમેરો તો તમને વેચેલ માલની કુલ પડતર મળે ને. એની અંદર નફો ઉમેરો તો તમને વેચાણની કિંમત મળે ને. આ તો આપણે ઊંધું કર્યું, નીચેથી ઉપર ગયા, પણ ખરેખર તો ઉપરથી નીચે આવવાનું હોય ને. ઓકે, હવે પ્રાથમિક પડતર જે છે એ પાછું કઈ રીતે મળે તો કે માલ સામાન અને મજૂરી પરથી મળે. તો માલ સામાન અને મજૂરીનું પ્રમાણ કેટલું આપેલું છે? 4:1. તો 600 ને 4:1 માં વેચી કાઢો. 100 ને અથવા 6 લાખ ને 4:1 માં વેચી કાઢો. 600 ને 4:1 માં વેચવાનું. કોઈ પ્રાથમિક પડતર કુલ રકમમાંથી 4:1 માં વેચવાનું ને. કોઈ પણ વસ્તુને કુલ રકમમાં 4:1 માં વેચો ને તો પ્રાથમિક પડતર એ કુલ રકમ થઈ ને માલ સામાન અને મજૂરીની. તો 480 આવે. હા, 480 અને 120. તો અહીંયા કેટલા આવશે? 4,80,000 અને 1,20,000. ક્લિયર? બોલો, આપણું પડતરનું પત્રક બન્યું 2018 નું. હવે આ પત્રકની અંદર આપણે શું બનાવવાનું છે? 2019 માટે અંદાજિત એકમનું પડતર પત્રક બનાવવાનું છે. તો આ જે આપણું બન્યું તો એ કયું હતું? 2018 નું હતું. તો આપણે લખી દઈએ, અહીં 1000 લખ્યા છે ને, ત્યાં 2018. અને હવે બાજુમાં જ સાથે બનાવી દઉં છું. હા, 2019 નું, કે જેની અંદર એકમો કેટલા આપેલા છે? 2019 સર એક નંબર થી લેવાનું ને, ઉત્પાદન ને વેચાણ. જોઈશું આપણે, પેલા એકમો કેટલા છે જોઈશું. ઉત્પાદન અને વેચાણ 20% થી વધશે, એટલે 20% વધારો કરો. જે એકમોમાં 1000 છે, 1000 નું ઉત્પાદન ને વેચાણ કરતા હતા, હવે 20% વધારો કરો. કેટલા એકમો થશે? 200 ઉમેરશું એટલે કેટલા થશે? 1200 એકમો થશે. હા, 1200. એટલે એકમો અને કુલ મળશે. ચલો, માલ સામાનની વાત કરીએ તો માલ સામાનમાં 480 છે અને બધામાં આપણે રકમમાં ફેરફાર કરવો પડશે. હવે પ્રત્યક્ષ માલ સામાન 20% થી વધશે. માલ સામાન પહેલા તો આપણે એક કામ કરીએ, બધા જ્યાં પણ ચલિત છે ને, મારી વાત સાંભળજો. હા, જે પણ ફેરફાર કર્યો છે ને, જેમાં ચલિત ફેરફાર છે તે ચલિતમાં કરશું અને સ્થિર છે તે સ્થિરમાં ફેરફાર કરશું. હવે માલ સામાન અને મજૂરી હંમેશા ચલિત જ કહેવાય. કેવા કહેવાય? ચલિત છે. એટલે ચલિત હોય એટલે એની અંદર એકમ દીઠમાં ફેરફાર કરશું, એકમ દીઠ, અને કુલમાં નહીં કરશું. ઓકે, તો કેવો કીધું છે? પ્રત્યક્ષ માલ સામાન 20% થી વધશે. તો માલ સામાનમાં 4,80,000 માં ફેરફાર કરવાનો કે 480 માં? 480 માં. 480 માં 20% વધારો જોઈએ. 96 વધારી જ ને કહો મને. 576. ઓકે, વેરી ગુડ. પછી મજૂરી ખર્ચ 10% થી વધશે. મજૂરી ખર્ચ પણ હંમેશા મજૂરી ખર્ચમાં કયો વધારો કરવાનો? કુલ વાળામાં કે એકમ દીઠમાં? કુલમાં નહીં, 120 માં જ. એ બી ચલિત જ કહેવાય. 10% વધારો, 120 માં 12 ઉમેરો, 132. હા, એટલે એનો કુલ સરવાળો પણ કરી જ દઈએ આપણે. 576 પ્લસ 132 કેટલા થાય? 708. હા, ત્યાર પછી શું કીધું છે? સ્થિર કારખાના પરોક્ષ ખર્ચા 14,400 થી વધશે. એટલે સ્થિરમાં જ વધારો કરવાનો છે અને સ્થિરમાં ફેરફાર કરવાનો કીધો છે. અને સ્થિરમાં ફેરફાર કરીએ તો કુલમાં કરવાનો. એટલે 14,400 વધારો, 72,000 માં 14,400 વધારો, 72,000 માં 14,400 વધારો, 86,400. વેરી ગુડ. ચલો, ત્યાર પછી અન્ય કોઈ ખર્ચમાં ફેરફાર થશે નહીં. નફાનો દર એક સમાન રહેશે. અન્ય કોઈ ખર્ચમાં ફેરફાર થશે નહીં એમ કીધું છે.
તો પછી આપણે જે ચલિત છે તે ચલિતમાં બેઠા લખી દેવાના અને સ્થિર છે તે સ્થિરમાં બેઠા લખી દેવાના. દાખલા તરીકે ચલિત છે એ કારખાના પરોક્ષ ખર્ચા તો એ 48 એકમ દીઠમાં લખી દેવાના બેઠા, અને સ્થિર અહીંયા 48,000 છે તે બેઠા લખી દેવાના, અને એ જ રીતે ચલિત 12 રૂપિયા છે તો બેઠા લખી દેવાના. ફેરફાર થશે નહીં એટલે કુલમાં ફેરફાર થાય, એકમ દીઠમાં ના થાય તો, અને કુલમાં ફેરફાર ના થાય તો એકમ દીઠમાં તો થાય જ. બરાબર છે. ત્યાર પછી ચલિત પાછા વેચાણ વિતરણ ખર્ચ ચલિત છે તો ચલિતમાં ફેરફાર કરવાનો એટલે 20 રૂપિયા ચલિતમાં લખી દેવાના એકમ દીઠમાં. ઓકે. ત્યાર વેચેલ માલની કુલ પડતરમાં નફો પણ આપણે નફાની ટકાવારીનું કંઈ કીધેલું, નફાનો દર પણ એક સમાન રહેશે. એટલે નફાનો દર પણ કેટલો રહેશે? વેચાણના 20%. હે ને? ચલો કંઈ વાંધો નહીં. હવે બાકીના આંકડા કઈ રીતે મળશે? 1200 એકમો છે એટલે 576 ને 1200 વડે ગુણાકાર કરો. 576 નો 1200 એકમો વડે ગુણાકાર કરો. 6,91,200. 6,91,200. ચલો ત્યાર પછી 132 નો 1200 વડે ગુણાકાર કરો. 1,58,400. 1,58,400. બંનેનો સરવાળો કરો. બોલો સરવાળો બોલો. આટલા 49,600. ત્યાર પછી 86,400 આપેલા છે એને 1200 વડે ભાગાકાર કરો. 72. 72 લખી દઈએ આપણે. ચલો ત્યાર પછી ચલિત ખર્ચામાં 48 ગુણ્યા 1200 કરો. 57,600. 57,600. ચલો આ ઉપરની ત્રણ વસ્તુનો સરવાળો કરો. 8,49,600, 86,400 અને 57,600. 9,93,600. 9,93,600. અને એને 1200 વડે ભાગો. 828. 828. ચેક કરવો હોય તો કરી લો. ચલો ત્યાર પછી 48,000 ને 1200 વડે ભાગો. 40. અને 12 ને 1200 વડે ગુણો. ભાગાકાર ને ગુણાકાર. એકમ દીઠમાંથી કુલમાં જવું હોય તો ગુણાકાર ને. 14,400. ચલો ત્યાર પછી સરવાળો કરો ત્રણ વસ્તુનો. ₹10,56,000. 10,56,000. એને 1200 વડે ભાગો. 880. ઓકે. ત્યાર પછી ચલિત ખર્ચા 20 છે વેચાણ પરોક્ષ ખર્ચામાં, એને 1200 વડે ગુણો. 24,000. હા હવે ટોટલ સરવાળો કરો. બોલો કેટલા આવશે? બોલો 1,98,000, સોરી 19,80,000 આવે છે. હવે વેચાણ પર કાચા નફાનો દર આપણને આપેલો હતો તો કંઈ નહીં, હવે આપણે ઊંધું પણ કરી શકીએ. જરૂરી નથી કે વેચાણ આપણી પાસે હોય. બરાબર છે. હવે જો સીધેથી જુઓ તો અહીંયા તમે જુઓ તો 800 કેટલા થયા? 800 200 થયા તો 900 કેટલા? 800 એ 200 તો 900 એ કેટલા? બોલો બોલો. 225 આવશે.
800 એ 900 તો બસ 800 એ 200 તો 900 એ કેટલા કરો જોઈએ? સર હા આજે તમે 900 ની સામે જે લખેલું છે ને 1980 હા. ખોટું છે. હા તો કેટલા આવે કહો? એ 1080 આવે છે. હા 1080 આવે, વાંધો નહીં. એને આપણે ભાગાકાર કરો 1200 વડે. 900 આવે છે, 12 નવા 108 થઈ જાય છે. ઓકે, હવે 800 એ 200 તો 900 એ કેટલા ચેક કરો જે 225 આવે છે. સર 800 800 એ 200 તો 900 એ કેટલા? એટલે એને 1200 વડે ભાગો, 225 ને ગુણાકાર કરો એટલે 2,70,000 આવી જશે નફો. અને હવે એના પરથી આપણે વેચાણ લાવવાનું છે. તો વેચાણ કઈ રીતે કરવાનું છે? 225 + 900 એટલે વેચાણ કિંમત આપણે ઘટાડી કહેવાય કે વધારી કહેવાય? 1125 થઈ ગઈ ને વેચાણ કિંમત. 1125 આવે. હા 1125 ગુણ્યા 1200 કરો. 1,35,000. 1,35,000 ની 13,50,000. 1,50,000. ઓકે, હમ. ચલો આ તમારો દાખલો પૂરો.